નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના ખાસ પોડકાસ્ટમાં. આજે આપણે વાત કરવાની છે એક એવા વિષય પર જે સીધા ખેડૂતોના જીવન સાથે જોડાયેલો છે, પણ દુર્ભાગ્યે જેને મુખ્ય પ્રવાહમાં અવાજ મળતો નથી. વિષય છે સરકારી મેન્ડેટથી બનેલા પ્રમુખો ખરેખર ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવે છે કે પછી ફક્ત પદ ગ્રહણ કરીને બેસી જાય છે. સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો સામે હાલમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે. સરકારના નિર્ણય મુજબ 90 દિવસ માટે નહેરો બંધ રહેશે. ઓસ્ટેન્સિબલી એટલે કે કામકાજ માટે. પ્રશ્ન એ છે કે આ 90 દિવસનો નિર્ણય ખેડૂતોને કેટલી ભારે અસર કરશે. પાણી વગર પાક અને પાક વગર આવક. એનો સીધો પરિણામ છે ખેડૂતોની આર્થિક કટોકટી. ખેડૂતો એકદમ સાફ કહી રહ્યા છે કે જુઓ, કામ કરવું છે એમાં મારો વાંધો નથી, પણ 90 દિવસ સુધી નહેરો બંધ રાખવાની જરૂર શા માટે? જોવા કામ 45 દિવસમાં કરી શકાય તો સમસ્યા જ નહીં રહે. ઉકેલ તો અતિ સ્પષ્ટ છે. મોટું કામ છે એટલે એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવાનો બદલે 5 કે 10 કોન્ટ્રાક્ટરને એકસાથે કામ આપો. કામ વહેલું પૂર્ણ થશે, ખેડૂતોને રાહત મળશે અને રાજ્યનો વિકાસ પણ ઝડપથી થશે. આને જ કહેશે વિન વિન સિચ્યુએશન. અહીં મોટો સવાલ ઊભો થાય છે. આ સરકારી પ્રમુખો અને મેન્ડેટથી આવેલા પ્રતિનિધિઓ ખેડૂતના સાચા મુદ્દા લઈને અવાજ કેમ નથી ઉઠાવતા? શું તેમને ભૂલી ગયું છે કે ગાદી ખેડૂતને કારણે મળી છે? કે પછી સરકારી ગાઈડલાઈન જ તેઓ માટે અંતિમ શબ્દ બની ગઈ છે? ખેડૂતોનું કહેવું એ છે કે અમારી વાત સાંભળો, અમારા હક માટે લડજો, કારણ કે અમારું આવતીકાલ જ જોખમમાં છે. આજે આ પોડકાસ્ટ દ્વારા એક જ અપીલ કરવી છે: નિર્ણય લેવો જરૂરી છે, પણ એ નિર્ણય ખેડૂતને નુકસાન ન કરે એવી ફરજ સરકાર અને પ્રમુખોની છે. જો 90 દિવસ કામ બંધ રાખવાથી ખેડૂતોની જીવિકામાં ખાદ આવી રહી છે, તો એ નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ. વધુ કોન્ટ્રાક્ટરને સામેલ કરવાનો વિકલ્પ ખોલવાથી કામ વહેલું થશે, સરકારનું ધ્યેય પણ સિદ્ધ થશે અને ખેડૂતોને નુકસાન પણ નહીં થાય. મિત્રો, ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાડવો એ આપણી જવાબદારી છે. આશા છે કે આ ચર્ચા આગળ વધશે અને જવાબદાર લોકો ફાર્મર્સ ફર્સ્ટ વિચારશે. આ સાથે હું લઉં છું વિદાય. આવતીકાલે ફરી એક નવીન ચર્ચા સાથે મુલાકાત કરીશું. નમસ્કાર.